પાટણમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। 2 દિવસ પહેલા પૂર્વ જિલ્લા પ્રમુખે કર્યા હતા આક્ષેપો। ચૂંટણી સમયે બી ટીમ ભાજપના ઈશારે કામ કરતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। પોતે બાબુજી ઠાકોર છે, પોતે સિઝનેબલ નેતા છે અને હંમેશા પક્ષ વિરોધી કાર્યો કરે છે એવું ઘણીવાર સાબિત થયું છે અને પુરાવો બી છે। આ બી ટીમ અમને એવું લાગે છે કે ભાજપના ઈશારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે પેલા ચોમાસામાં ડેટકા ડેવ કરતાં ઊંચા થાય છે એમ સમય આવે ઊંચા થાય છે। તમામ આગેવાનો આજ રોજ આ પ્રેસમાં સામેલ છે અને બીજે 18 વેન્ડના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો આ મોટી સંખ્યામાં પ્રેસમાં જોડાયેલા છે અને તમામ સમર્થન કિરીટ પટેલને આપીએ છીએ। 2027માં કોંગ્રેસની સરકાર 100% આવશે અને એક હળીમળીને રહે તો સારું છે અને એમને ન રહેવું હોય તો કોંગ્રેસમાંથી નીકળી જાય। પાટણ કોંગ્રેસનો વિવાદ છે તે વિવાદ હવે ફરી એક વખત ખુલીને સામે આવ્યો છે। પાટણમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। 2 દિવસ પહેલા પૂર્વ જિલ્લા પ્રમુખે કર્યા હતા આક્ષેપો। ધારાસભ્ય કિરીટ પટેલ સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। વર્તમાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે પણ ઉઠાવ્યા હતા સવાલ। ત્યારે આજે કોંગ્રેસના ડેલિગેટોએ પત્રકાર પરિષદ યોજી। કિરીટ પટેલ અને વર્તમાન જિલ્લા પ્રમુખના સમર્થનમાં ડેલિગેટો આવ્યા। પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સામે ડેલિગેટોનો આક્રોશ જોવા મળ્યો। બાબુજી ઠાકોરને કોંગ્રેસની બી ટીમ ગણાવ્યાનો આક્ષેપ। ચૂંટણી સમયે બી ટીમ ભાજપના ઈશારે કામ કરતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। ચોમાસામાં દેડકાની જેમ ચૂંટણી સમયે એ બહાર આવતા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો। અગાઉ પણ પ્રદેશ કોંગ્રેસ સમક્ષ લેખિત રજૂઆત કર્યાનો દાવો। રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો પણ ડેલિગેશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ત્યારે ઉત્તર ગુજરાતના પાટણની અંદર કોંગ્રેસનો વિવાદ છે તે ખુલીને બહાર આવી રહ્યો છે। પહેલા તો કોંગ્રેસના એ પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સહિતના નેતાઓએ એ દિલ્હી ખાતે કોંગ્રેસ હાઈ કમિશન છે તેમની પણ મુલાકાત કરીને ત્યારબાદ અહીં આવીને બાબુજી ઠાકોરે પત્રકાર પરિષદ કરીને અમિત ચાવડા, કિરીટ પટેલ સામે એ આક્ષેપો કર્યા હતા। તેમની સામે આંતરિક વિવાદ જૂથવાદના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। ત્યારે હવે વર્તમાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે પણ સવાલો ઉઠાવાયા હતા। ત્યારે કિરીટ પટેલ અને વર્તમાન જિલ્લા પ્રમુખના સમર્થનમાં ડેલિગેટો આવ્યા હતા। પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સામે ડેલિગેટોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરીને પત્રકાર પરિષદ યોજી। શું આક્ષેપ કર્યા અને જે આક્ષેપો જિલ્લા પ્રમુખ અને કિરીટ પટેલ પર લગાવવામાં આવ્યા હતા તેમની સામે તેમણે શું જવાબો આપ્યા, આવો આપણે કોંગ્રેસના ડેલિગેટોને સાંભળીએ। મારું નામ અરગોનભાઈ મકવાણા અને હું પાટણ તાલુકા પંચાયત ધાણો સીટથી ચૂંટાયેલો સદસ્ય છું। અને આજે અમે હમણાં બાબુજી ઠાકોર જે પ્રેસ કોન્ફરન્સ 2 દિવસ પહેલાં કરી છે એ પ્રેસ કોન્ફરન્સના વિરુદ્ધની અંદર અને કિરીટભાઈ પટેલના સમર્થનમાં આજે અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે। અને જે એ પોતે બાબુજી ઠાકોર છે એ પોતે એ સિઝનેબલ નેતા છે અને હંમેશા પક્ષ વિરોધી કાર્યો કરે છે એવું ઘણીવાર સાબિત થયું છે અને પુરાવો બી છે અને જરૂર પડશે તો રજૂ કરીશું। એટલે પોતે એવું સાબિત ના કરે કે અહીંયા પક્ષ બધો ખોટો છે। પાર્ટીના ઉમેદવારોમાં નુકસાન થાય છે, પાર્ટીની અંદર જે લોકો છે લોકોની જે ચાહના છે ચાહના ઉપર અસર થાય છે। ઘણો ફરક છે। પહેલાં કરતાં કોંગ્રેસ આ વખતે પ્રખર છે। આખા ગુજરાત લેવલમાં જોવા જાઓ તો અમારું એ પાટણ તાલુકાની સીટ આખું તાલુકા પંચાયત બની છે। જિલ્લા પંચાયતમાં સારી એવી સીટો છે, નગરપાલિકા સારી એવી સીટો લાવી છે અને આ તમામ કાર્યો જ્યારે ચૂંટણીનો સમય હતો ત્યારે ક્યાંય દેખાયા નથી। ક્યાંય દેખાય ને આ ટીમ, આ બી ટીમ ક્યાંય દેખાય નથી। અને આજે આ બી ટીમ અમને એવું લાગે છે કે ભાજપના ઈશારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે પેલા ચોમાસામાં ડેટકા ડેવ કરતાં ઊંચા થાય છે એમ સમય આવે ઊંચા થાય છે। 2 દિવસ પહેલાં જે અમારા પૂર્વ પ્રમુખ માનનીય બાબુજી ઠાકોર દ્વારા જે પ્રેસ યોજવામાં આવી હતી, જે અમારા ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગેમરભાઈ દેસાઈ વિરુદ્ધ એ તમામ ખોટા સાબિત થયા છે। કારણ કે કિરીટભાઈ જોડે આ ઠાકોર સમાજના તમામ આગેવાનો આજ રોજ આ પ્રેસમાં સામેલ છે અને બીજે 18 વેન્ડના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો આ મોટી સંખ્યામાં પ્રેસમાં જોડાયેલા છે અને તમામ સમર્થન કિરીટ પટેલને આપીએ છીએ। શ્રવણજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, પાટણ।
પાટણ તાલુકાના પાટણ જિલ્લાના તમામ ડેલિગેટો અને તમામ આગેવાનો સરપંચો તમામ આગળના સમયમાં બાબુજી કોંગ્રેસ વિરોધ પ્રેસ યોજી હતી એના માટે કિરીટભાઈ અને ગેમરભાઈ કુવાની વિરોધમાં એના માટે બધા ભેગા થયા અને તમામ એમની સાથે છે. એ જ મારું કહેવું. જય હિન્દ, જય ભારત. શું નિર્ણય એટલે એમાં એવું છે કે કોંગ્રેસમાં વિરોધ કરવો ન જોઈએ. 2027માં કોંગ્રેસની સરકાર 100% આવશે અને એક હળી મળીને રહે તો સારું છે અને એમને ના રહેવું હોય તો કોંગ્રેસમાંથી નીકળી જાય. બાબુજી કોંગ્રેસ પક્ષ વિરોધ કર્યો છે. બાબુજી હાલ આ વખતમાં કોઈ અમારી ચૂંટણીમાં કોઈ જગ્યાએ આવ્યા નહીં. હારી એ આખું પ્રમુખ હતા એ વખતમાં અમે એમને મદદ કરી, એમની જોડે રહીને કામ કર્યું છે. અત્યારે ગેમરભાઈ છે તો ગેમરભાઈ જોડે રહીને કામ કરવું જોઈએ એવું અમારું માનવું છે. પણ ઉપરલા રહેવા હું મારી રીતે કોઈ નિવેદન આપ્યું જ નહીં. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.